ચોડા ડેમનું પાણી બિનજરૂરી વેડફવા બાબતે આવેદનપત્ર આપતા ગ્રામજનો। લ્યો બોલો સરકારમાંથી ખોટી મંજૂરી લાવી ચોડા ડેમનું પાણી બિનજરૂરી વેડફાડવામાં આવતું હોવાના આક્ષેપ છે। ત્યારે આ પાણી છોડવા કોણે આપી મંજૂરી? આપી તો કેવી રીતે આપી? શું આ પાણીનો થઈ રહ્યો છે વેડફાડ? શું આ પાણીનો થઈ રહ્યો છે વેડફાડ? શું છે સત્ય હકીકત તે તપાસના અંતે ખબર પડશે। પરંતુ હાલ મળતી માહિતી મુજબ ગારિયાધાર પાલિતાણા તાલુકાના ચોડા દુધાળા માનગઢ ગામને પીવાના પાણી માટે આશીર્વાદરૂપ ચોડા ડેમ ખોટી મંજૂરીઓ સરકારમાંથી લાવી ડેમને નુકસાન કરી પાણીનો વેડફાડ કર્યાના આક્ષેપ સાથે ગારિયાધાર મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અમુક રાજકીય તેમજ સામાજિક આગેવાનો દ્વારા સરકારને ગેરમાર્ગે દોરેલ હોય જે મંજૂરી આપી છે તે કેનાલમાં પાણી છોડવા માટેની હોય, પરંતુ સરકારની મંજૂરીની અવગણના કરી કેનાલના બદલે પાણી ખુલ્લા ખારામાં છોડવામાં આવેલ અને ડેમને નુકસાન કરેલ હોય। ત્યારે આ ગામોમાં જીવાદોરી સમાન આ ડેમને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે અને પાણીનો ખુલ્લો ખારામાં વ્યાપ થતો અટકાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ। રિપોર્ટિંગ બાય અશોક ચૌહાણ, ગારિયાધાર। મારું નામ ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ ગોહિલ, મારું ગામ હાનખાખરા। આજે અમે અહીંયા ચોંડા જે સિંચાઈ યોજના છે ત્યાં આવ્યા છીએ અને રાણપડા તથા માળિયાના અસામાજિક તત્વો દ્વારા અમારા ગામના જે ચોંડાના ડેમના પાણીને કઈ રીતે વેડફીને લઈ જવામાં આવ્યું છે એ આપ જોઈ શકો છો। અહીંયા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કાંઈ કેનાલ નથી ને કાંઈ નથી પાઇપલાઇન, છતાં ખોટી રીતે પાણીને વેડફવામાં આવી રહ્યું છે અને પીવા માટેનું યુઝ કરી અને અમારે જો પીવા માટેનું છે આ, અમારે કોઈને સિંચાઈ માટે જોતું નથી। સાંઢખાખરા, ચોંડા, પાંચપીપળા, દુધાળા, લીલીઓ આજુબાજુના 5 ગામના લોકો અહીંયા કૂવો કરીને પાણીને લઈ જાય છે। આ 5 ગામના લોકોને પીવાના પાણીની સમસ્યા થવાની છે, એ લોકોને સિંચાઈ માટે લઈ જવું છે। આ ખરેખર વ્યાજબી નથી। આના માટે સરકારશ્રી દ્વારા પગલાં લેવામાં આવે એવી વિનંતી। મારું નામ ધર્મેન્દ્રસિંહ હરપાલસિંહ ગોહિલ, ગામ સાંઢખાખરા। આજે સાંઢખાખરા, ચોંડા, માનગઢ તથા લીલીઓ ગામના લોકો દ્વારા અહીંયા અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ તથા જો આજે અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો અમે ઉપવાસ માટે પણ બેસવાના છીએ। રાણપડા તથા માળિયાના અમુક અસામાજિક તત્વો દ્વારા અમારા ચોંડા ડેમને તોડીને તેની ત્યાં કેનાલ નથી છતાં પણ ખારામાં પાણીને વેડફીને લઈ જવામાં આવે છે। આ તદ્દન અજોગતું છે અને આ ન થવું જોઈએ। એટલા માટે જો આજે આવેદનપત્ર આપીએ છીએ અને જો આજે લગભગ 11:30 અમે બેસીએ છીએ અને જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આવતીકાલે અમે રસ્તા રોકો આંદોલન પણ કરવાના છીએ।